પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલતા વિકાસના કામોની સમીક્ષા અંગે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરમાં ચાલતા કામો તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપી હતી। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બગીચા, ચોપાટી ગેટ, રોડ રસ્તા અને ગટરના પાણીની સુવિધા અંગે વિવિધ કામો ચાલી રહ્યા છે। ત્યારે આ કામોની સમીક્ષા અંગે પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીની અધ્યક્ષતામાં મનપાના કર્મીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં શહેરમાં ચાલતા વિકાસના કામો અંગે સમીક્ષા કરવામાં આવી હતી। આજે પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડમાં બપોરના 12 કલાકે જે ચાલુ કામો છે, જે એજન્સી જેમને વર્ક ઓર્ડર અમે આપી દીધા છે, ઇસ્યુ કરી દીધા છે, તેમને રિવ્યુ બેઠક હતી। તેમાં જે હાલમાં ચાલતા વિકાસ કામો છે પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં, તે તમામનું આજે રિવ્યુ રાખવામાં આવ્યું હતું અને સમય મર્યાદાની અંદર ગુણવત્તાયુક્ત કામ થાય તે માટે તમામ કામોનું વિગતવાર રિવ્યુ કરવામાં આવ્યું હતું। કોઈ ટેકનિકલ કારણોસર હોય અથવા તો કોઈ ફિલ્ડ પર કોઈ સમસ્યા હોય અને એનો ઉકેલ લાવવાનો હોય તો તેનું પણ આજે ચર્ચા કરવામાં આવી, જેથી કરીને સમય મર્યાદામાં તમામ કામ પૂર્ણ થાય અને ઝડપથી અમે પ્રોગ્રેસ છે એ કરી શકીએ। શહેરમાં મહાનગરપાલિકા હસ્તકના ચાલતા વિકાસના કામો તાત્કાલિક સમય મર્યાદામાં પૂર્ણ કરવા પર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સૂચના આપવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।